તો સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં યુદ્ધની અસર જોવા મળી રહી છે। યુદ્ધ અને ગેસ અછતની ગંભીર અસરો જોવા મળી રહી છે। સચિન પાંડેસરા ઉધનામાંથી 60% શ્રમિકોનું પલાયન। લોકડાઉનની આશંકાએ મજૂરોએ શહેર છોડ્યું છે। અઠવાડિયામાં 2 દિવસ ફેક્ટરીઓ બંધ રહેશે। રાત્રિ પાળી બંધ કરી 12 કલાક કામ ચાલે છે। એક પાળીમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રી બંધ થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે। તો યુદ્ધની અસર અત્યારે ઠેર ઠેર જોવા મળી રહી છે। તો લોકો એક પાળીમાં કામ કરવા મજબૂર બન્યા છે। આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રી બંધ થવાના એંધાણ છે। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં યુદ્ધની અસર જોવા મળી। મારી ફેક્ટરી સાદા લૂમ્સની છે, 350 મશીન, મારે લેબર જોઈએ 200, એની જગ્યાએ આજે 30 માણસ છે। બધા ગામડે જતા રહ્યા। ગેસની તકલીફ છે, કોઈ અફવા આવી કે લોકડાઉન થવાનું છે, એના માટે ગામ જતા રહ્યા। ચાલતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર કારીગરની મોટી શોર્ટેજ છે। 50 થી 60% કારીગર ઓછા છે। એનું મુખ્ય કારણ છે ગેસના બાટલા નથી મળતા। એને હિસાબે કારીગરો હિજરત કરી ગયા છે અને કારીગરોની અંદર એવી અફવા આવી ગઈ હતી કે કોરોના જેવી સ્થિતિ થવાની છે, એને હિસાબે હાલ વર્કર પોતાના ગામ નીકળી ગયા છે। સુરત શહેરની અંદર 6 કરોડ મીટર રોજનું કપડું બનતું હતું, રેગ્યુલર ઇન્ડસ્ટ્રી ચાલે। હાલ 2 કરોડથી 2.5 કરોડ મીટર કપડું બનતું હોય એવી અમારી માન્યતા છે। પહેલા પ્રોડક્શન સારું હતું, અત્યારે 50% પ્રોડક્શન કાપ લાગી ગયો છે, પણ હજી આગળ કારીગર જાય તો કેટલા કારીગરો કામ કરતા હતા? મારી પાસે મારી બધી ફેક્ટરીમાં થઈને 100 કારીગર હતા, અત્યારે મારી પાસે 48 કારીગર જેવું છે। વિશ્વમાં સર્જાયેલી યુદ્ધની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં કુલ 1.5 લાખથી વધુ જે શ્રમિક વર્ગ છે તે સુરતથી પલાયન કરી ચૂક્યા છે। ખાસ કરીને તેની અસર સુરત શહેરના જે યાર્ન ઇન્ડસ્ટ્રી હોય છે, લૂમ્સ પાવર ઇન્ડસ્ટ્રી હોય છે અને અલગ અલગ કલરની ફેક્ટરીઓ તેમાં પડી છે। ખાસ કરીને તારે સંદેશ ન્યૂઝની ટીમ છે સચિન જીઆઈડીસી અને અલગ અલગ જીઆઈડીસી વિસ્તારોમાં આવી છે। અહીં આજે તમે જોઈ શકો છો કે કારીગરોની અછત જોવા મળી રહી છે। કારણ કે થોડા સમય પહેલા જ્યારે જે ઇન્ડસ્ટ્રીના વેપારી સાથે વાત કરવાનો સમય મળ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી પાસે કારીગરોની અછત છે। 50 થી 60% કારીગરો પોતાના જે વતન જે પલાયન કરી ચૂક્યા છે અને તેમનું એમ પણ કહેવું છે કે તેમને એક પ્રકારનો જ્યારે ગેસ પણ નથી મળી રહ્યો ત્યારે બીજી પ્રકારનો એમ ડર સતાવી રહ્યો છે કે લોકડાઉન લાગી જશે તેવું એક તેમને શંકા પડી ગઈ છે। ત્યારે તેને કારણે તેઓ જે શ્રમિકો છે તે પોતાના વતન તરફ પલાયન થઈ ચૂક્યા છે। યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે, અસર ક્યાં થઈ રહી છે અને ભોગવી કોણ રહ્યું છે, અલગ અલગ સમસ્યાઓ શ્રમિકોથી લઈને યાર ઇન્ડસ્ટ્રી કે તમામ લોકો ભોગવી રહ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।